આપણે ત્યાં પાળીઓ હોય, પેટમાં દીકરો હોય, પતિ કાયમ આવી ગયો હોય અને પછી પાળીઓ જુવારવા માટે આપણે જાય છે. પાળીઓ જુવારવા માટે ગાડું જોઈ અને જાય છે, લાજ કાઢે છે પાળિયાની. અને આમ પાળિયા સામે રાજપૂતાણી બેહે છે ને, સાંભળજો સાહેબ, દાદુભાઈનું શું ઉડાણ છે. દાદુભાઈની કવિતાને સમજવી બહુ અઘરી પડે સાહેબ. યામ ખોળામાં દીકરો છે, પલોઠી વારી લાજનો ખૂંટો તાળી પાળિયાને જુવારે છે. ઈ પેલા ઓજલ ઓઢણ આઘાર યા જીવન વાત જલી જુવારતી હતી ને ત્યાં પવનનો જોટો આવ્યો. ઓજલ ઓઢણ આઘાર યા જીવન વાત જડીએ લાજ કાઢી હતી. પ્રતિમા હમું જોયું ને ત્યાં તો એનું સૌભાગ્ય યાદ આવ્યું હતું એને કે હું ચુંદડી ઉઠીને મારા બાપને ઘરેથી ઓરડે અહીં પરણીને આવી હતી. પણ ઈ યાદ આવું આંખમાં આહુડા ભરાણા અને પવનનો જોટો આવ્યો સાહેબ. ઓજલ ઓઢણ આકાર યા જીવન વાજળીએ પછી પીડા બે ટીપા પાળીએ ઘણ મોડી ખડીએ સાહેબ. એ આહુડા ને ટીપા પાળિયા ઉપર પીડ્યા ને અને તરત જ બાઈ બોલી કે ના ના હવે પૂજા થાળી પડી રહી, એમાં સામગ્રી અનેક, પણ સ્વીકારજો મારા સાહેબા મારા આંસુનો અભિષેક. એને ઈ કીધું છે કે આવી નમતી હાજે કોઈ નમતી નમણી વિજોગણી ના ઉના હોડે મારે નાવું. આમાં આ હોડ મારે નાવું છે. મને કોઈ દાખલો દ્યો કે 18 પાદરના ધણીએ ધોહરું કાંધે ચડાવ્યું એવો કોઈ જોટો હોય તો મને કયો સાહેબ. દેપાળ રાજા ઘોડે ચડીને પ્રજાના સુખ જોવા જાય છે. એમાં એક ચીજ જોયું, ચારણે એક વાવણીનું ટાણું બળદ મરી ગયેલો, ગરીબા હાટો લઈ ગયેલી, એટલે બાઈ એક બાજુ હાથી છે ને એક બાજુ બળદ છે. દેપાળ રાજા આમ જોયું, ઓહો ઉભો રે બાપ ઉભો રે. ધ્યાન નતું એનું, એની વાવણીમાં મસ્ત હતું. ઘોડે હેઠે ઉતરે હાલ્યા, એ ઉભો રે ભાઈ, બોલાવે છે ઉભો રહ્યો કે મારી બેનને હાથે જોડી છે, છોડી મૂકીને કે વાવણી વાવવી છે. ભાઈ ખબર નથી આ ગોહિલવાડ ધણી છે, વાવણી વાવવી છે. પણ વાત સાચી, હું તને બળદની વ્યવસ્થા કરજો તો તારો બળદ કઈ આવે, દયા આવતી હોય તો જૂતી જાય સાહેબ. બળદ આવે એ પેલા ત્યાં સુધી ચારણે જોડી છે કે વાવણી તો ઉગી પણ ત્રણે હાયરું બહુ નાની રહી, મોટા છોડવા બીજા થયા. એટલે ચારણે આવીને ચારણિયાને કીધું, જોયું એનું કોણ આવ્યું તો ખબર નહીં, વાવણી બગાડી ગયો આપણી. કેમ કે બીજા છોડવા તો બહુ હારા નિર્વાહ છે ને આ તો ત્રણે હાયરું તો હાવ નાની, એમાં કાંઈ ઉતરે એમ નથી, મોલ છે નહીં. જગદંબા ચારણ બાઈ હુરજને પ્રાર્થના કરી, હે હુરજ ભલે હુગા ભાણ ભાણ તિહારા ભામણા, હે બાપ ધર્મી રાજાઓની ઉપર જો આવી શંકા કુશંકાઓ થતી હશે તો ધર્મ જગતમાં રહેશે નહીં. મારી લાજ રાખજે કરી હાલતી હતી હાલ ચારણ. ખેતરે આવી આ ત્રણે હારું નાની છે તો હા એની ડુંડી ખોલ, ડુંડી ખોલીને હાચા મોતી નીકળ્યા. એમ ઇતિહાસનો સાક્ષી પુરુષ હાચા મોતી સાહેબ. ઓહો હો. અને ગાડું ભર્યું ભાઈ, ગાડું ભરીને ભાવનગર ગયો અને કીધું બાપુને મળવું છે. મળ્યો બાપુ તો હા આ સંભાળી લ્યો, આ તો તમારી મહેનતનું છે અમારું નથી. કે હોય નહીં આમ છે તો હા, પણ સાંભળજો ચારણ હતી ટકોર કરી કે જાણું હું તો જડદાર કે આવા નવરંગ મોતી નીપજે, મને ખબર હોત કે આવા મોતી નીપજે તો બવરાવત દી બધો એ દી બધો તને દે પાડ દે. મારું તો વવરાવત પણ પાડો માં જાત
એવું કોક તો પ્રજાપ્રેમીનો રાજી બતાવો. એટલે કે ચોટી જશે. હા, આજે હાલડા ગાવા જોઈએ. જેમ ભાઈ દિવાળીબેનને કીધું કે એક હાલડું ગિરિરાજસિંહનું ગોંડલ એમનું મોસાળ બહુ સરસ દિવાળીબેને પોતાની રીતે રજૂ કર્યું. પણ પૂજ્ય મોરારી બાપુ હમણાં એક દી કહેતા હતા કે હાલડા બેહાડીને સંભળાવવા જોઈએ છોકરાઓ. હાલડા આટે વયા ગયા છે. અટાણે જે બાયુ ગાય હાલડા અને જે છોકરા હુઈ જાય છે હાલડાથી હુતા નથી. આ ખોટું સાંભળવું એના કરતા હુઈ જવું સારું. પણ બાપુ એક શબ્દ બોલ્યા છે, એ મારે કેવું છે કે ગામડાના માણસોના હૃદય સિવાય બાપુ કહેતા દિલ બહુ મોટા ગામડાના માણસ. તમે જો બહુ ઉદાર દીવ, બહુ ઉદાર દીવ. અમે પૂજ્ય મોરારી બાપુને મેં ચારણે નેહળે ગયા અમે જામવાલાની પાસે. એટલે બાપુ આવ્યા એટલે બધા ચારણો મહિના ખિસ્સામાંથી પૈસા રૂપિયો 2 રૂપિયા જેટલા હતા માલધારીઓ હતા ને એને ઢગલો કરી દીધો. બાપુ એમ કીધું ને કે મારે તમને કંઈક આપવું જોઈએ, તમારે સાધુનું લેવાય બાપા, અમારે તમને દેવું જોઈએ. બોલો. બાપુ તો મૂંઝાણા, મને કે કરવું શું હવે આમાં. હું તો લેતો ને, પણ મેં બાપુ કંઈક રસ્તો. પછી મેં વડીલને કીધું, મેં કીધું બાપુ લેતા નથી. તો કે ના ના, એ તો બધા લઈ જાય તે થાય, અમારે નથી જોતા. પછી બાપુએ શું કીધું ખબર કે તમારે નિવેદ થાય માતાજીના? તો કે હા 2 વાર થાય. એમ 11,000 રૂપિયા હું તમને આપું, માતાજીને નિવેદ મારા વતી કરી આખો નેહડો જમજો ને બસ. એમ કહેતા હતા એક દી બાપુ કે ગામડાના માણસના દિલ બહુ મોટા અને બહુ હાય. ગામડાના માણસે મને કીધું, મને કે ભીખુદાનભાઈ લોભી માણસને બંગલે જઈને બેહીએ એના કરતાં દરિયાને કાંઠે જઈને ન બેહીએ કે ઓલો ઘૂઘવાટા તો કરે, આ તો ભળનો દીકરો હામો ન જુએ કે એના દિલ દિલ બહુ મોટા. એનું કારણ સાંભળજો, એને વિશાળતા અરે સંબંધ છે ભાઈ. એના ફળિયા મોટા, એના ઓરડા મોટા, એની ઓહરીઓ મોટી. એ આમ જ્યાં ઊંચું જોયો તો આપ દેખાય, ચંદ્ર દેખાય, સૂર્ય દેખાય. જેની વિશાળતા અરે સંબંધ છે ને એના દિલ બહુ મોટા. આપણે ગામડામાં તો શું છે, શહેરમાં, આપણા શહેરમાં, ગામડા શહેરમાં નાના નાના ફ્લેટ ને એમાંય નાના નાના રૂમ ને બીજા રૂમમાં જાય તો કોણિયું ભટકાય, ઓની કોરથી આની કોર. અને બાથરૂમમાં નાવા જાવ એટલે બાથરૂમમાં જગ્યા તો ન હોય, ડોલ ને ખોરામ લઈને નાવો તો એ થાય. હવે ત્યાં દિલ કેવી રીતે મોટા થાય? અને બીજું કારણ જે બાપુ કીધું ને એ હું હાલડું તો દિવાળી બેન યારે કડી ગાઈ દઉં, પણ હું એક ફરી વાર ગાઈ દઉં. કેવાડીમાં હોટો અમારા ગિરિરાજનો જીવ છે મોટો. વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો. એમાં હાલના ગાતી ગાતી કહેતી હોય કે મારા દીકરાનો જીવ મોટો છે. એ મોટો જ જીવ થાય, બાપ એનો કોઈ દી જીવ ચૂકો ન થાય. અને દીકરી હોય તો કે મારી બેની બહાર જાહે પછી ગાડામાં એકલીમાં હે. દીકરી બા મારી હારે જાહે પછી ગાડામાં એકલીમાં હે. એટલે મારી દીકરી મારી સંસ્કૃતિ સંસ્કારને લઈને જાહે, એની હાહરવેલની માલી પર એકલી દેખાય. અને બધા એમ કહે કે દીકરી કોની બાપ. એટલે આપણે લગ્ન ગીતમાં પણ એમ કહે છે, શું કહે છે કે બેની તારા ઘરના રખોલા રૂડા રાખજે. ભગત બાબુ ઓલા રેડિયો સ્ટેશન પર ગાતા સરોણમાં બેની તારા ઘરના રખોલા રૂડા રાખજે. શું કામ હે? બેની તું વધારજે તારા હાહરિયા ના માન પરણીને હાલ્યા સાસ. તારા સાસરાના માન વધારજે, એની હારો રમાને એની મેળે વધી જાય. કેની દીકરી બાપ, કોની દીકરી? આ કહેવાનો મારો અર્થ આ જગદંબાઓ જેના સેથીના સિંદૂર ભૂષાણા આ વાત થઈ શુરવીરતાની. એમાંય આર્ય નારી પીઠબળ છે.